તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે એક ફરી નવા ગુજરાતી બ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ઢાબા ડુંગરી। અહીંયા આગળ કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તો આજની બ્લોગની અંદર આપણે કેદાર મહાદેવનું મંદિર દેખવાના છે, જે ગુફાની અંદર આવેલું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। આ ઢાબા ડુંગરી મિત્રો પાવાગઢ રોડે મિત્રો આવેલું છે। કંઈક આ રીતનો અહીંયા આગળ રસ્તો છે, જે રસ્તે ચાલીને તમે કેદાર મહાદેવના મંદિર સુધી પહોંચો છો। તો મિત્રો તમને અહીંયા ઘણા બધા વાંદરા પણ દેખવા મળી જશે, તેમાં દેખી શકો છો। તો મિત્રો કેદારનાથ મહાદેવના મંદિર સુધી પહોંચવા માટે તમને અહીંયાથી થોડું ચાલવું પડે છે। તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે, તમે આ લોકેશન દેખી શકો છો। અહીંયા આગળ મિત્રો તમે ફરવા માટે આવી શકો છો, ફોટોશૂટ માટે પણ આવી શકો છો અને પ્રી વેડિંગ માટે પણ। આ ઢાબા ડુંગરીની માહિતી છે મિત્રો, ક્યારે આનું સ્થાપન કરવા માટે અને કોને કરેલું તમે દેખી શકો છો। મિત્રો ઢાબા ડુંગરીને વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ પણ કહેવાય છે। વિશ્વામિત્ર ઋષિ અહીંયા આગળ તપ કરેલો, તમે અહીંયા આગળ વિશ્વામિત્ર ઋષિની મૂર્તિ પણ દેખી શકો છો। તો મિત્રો કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે તમને અહીંયા આગળથી થોડો આગળ ચાલવું પડશે। આગળ જશો તો મિત્રો ગેલી ગુફા છે, જેની અંદર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તો મિત્રો આપણે કેદારનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી ગયા છે, અંદર જઈશું દર્શન કરવા માટે। તો મિત્રો કંઈક આ રીતનો ગેટ છે। કંઈક આ રીતની ગુફા બનાવેલી છે। દર્શન કરીશું કેદારનાથ મહાદેવના। તો મિત્રો તમે જોઈ શકો છો આ ગુફાની અંદર મિત્રો કઈ રીતે મિત્રો આ કેદારનાથ મહાદેવ વિરાજમાન છે। તો મિત્રો આ છે કેદારનાથ મહાદેવ, તમે દર્શન કરી શકો છો। ખૂબ જ વિશાળ અને મોટું શિવલિંગ મિત્રો અહીંયા આગળ આવેલું છે કેદારનાથ મહાદેવનું, તમે દેખી શકો છો। મિત્રો આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છે સામેની બાજુ।
બાજુ તો તમને અહીંયા આગળ ઘણા બધા મંદિરો ટાઈપ દેખવા મળી જશે. અહીંયા આગળ ઘણા બધી મૂર્તિઓ પણ આવેલી છે, તો આપણે તેમના પણ દર્શન કરીએ. સરસ્વતી માતાનો મૂર્તિ છે, દર્શન કરી શકો છો. એની બાજુની મિત્રો અહીંયા આગળ મહાલક્ષ્મી છે, એની પણ બાજુમાં અંબાજી માતાનું છે, એને પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુ મહાકાળી માતા મળશે, એમાં પણ દર્શન કરી શકો છો. થોડા તો અહીંયાથી દર્શન કરીને નીકળજો, તમે અહીંયા આગળ આ દેખી શકો છો કયા કયા માતાજીની મૂર્તિ અહીંયા આગળ આવેલી છે. અને મિત્ર આપણે જે આવેલા ને પહેલાં એ પહેલી એન્ટ્રન્સ હતી અંદર આવવાની, અને આ બીજી એન્ટ્રન્સ છે, તમે આ દેખી શકો છો. તો મિત્રો આ હતો આપનો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો, અને આગળ આ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.